ભાઈ ભાઈ આવો તું કે મજા આવો ભાઈ સંસા ભાઈ માહોલ બાહોલ જમો ને યાર હું તો અમે વિસનગર નીજું ગયું સાચી વાત શું પતંગ નો વ્યવસ્થા કરી છે કે નહીં હા કરી બધા તો પતંગ લાવો ચકાઈ આયો આવો કઈ લ્યા લે આ યાર આ ઉપર હતું આવતા બોલા બોલા કરાઈ ગયા અરે યાર આ વાળી પતંગ ચકાવા આયા પાછા આવા માના મેરી લોખંડની પાઇપ વાગી અલ્યા બસ આવું કરવાનું માના લોખંડની પાઇપ વાગી લોખંડની પાઇપ વાગ્યા પ્લાસ્ટિક મારી ઉત્તરાયણ બગડી લે જોતો ગાડી પ્લાસ્ટિક ની ખોટો મારી ઉત્તરાયણ બગડી મારી ઉત્તરાયણ બગડી પટ્ટી લઈ આવી 100% મને ધનુ ચડશે 100% મને ધનુ પ્લાસ્ટિકની ચડશે પાઇપો વાગવાથી ધનુ ચડતો હશે કશું થયું નહીં લાય લો વાટો લો તને ખબર છે ગુડ્ડુ 80% જે રોગો છે ને એ મનના રોગો છે લે કોના જેમ 80% પબ્લિક કશું થયું ના હોય ને તો એ થયું એવું કરીને વધારે હેરાન થાય ખોટો વેમ તાર- લોકોનો આ ખોટું વેમ છે એમ લે કોઈ પ્લાસ્ટિકની પાઇપોથી વળી ધનુ ચડતો હશે કોના જેમ જ બધો માણસો છે ને થયું ના હોય પણ એવું મોનીને વધારે હેરાન હા. થાય ખબર પડી કશું થયું નહીં ગોડા પણ મળદ માણસ તેને આવું કરી દીધું લે રેડી અને હોભામાં આતાએ તો સરકારે સુલભ શૌચાલયની ઘેર ઘેર પબ્લિકને સુવિધા આપી દીધી પણ અમુક ટાઈમ પહેલાં જ્યારે શૌચાલય નહોતો તારે અનાજ એક વેમીલો માણસ છે ને બહાર સંડાસ કરવા બેઠો હતો હોય કે ના હોય તીતી ગોળો મોય જ પઈ ગયો લાગે મોય પઈ ગયો લાગે બહુ દુખાય બહુ દુખાય ગમે તે હોય અંદર તીતી ગોળો પડી જ ગયો તીતી ગોળો અંદર જ છે બહુ દુખાય Titi gora. પૂછી લે થયું લે હું અચાનક આ પાણી પીવા જતો ને તને અચાનક રાડો પાડતા જોયો થયું તારો નહીં ભાઈ જેવું થયું છે એ પૂછ સવારે હું ખેતરમાં સંડાસ કરવા ગયો અને અંદર તીતી ગોળો મોહે પહેરી હું ગયો ગપ્પા મારે એવું તો થતું હશે પેટમાં દુખાય તું મને દવાખાને લઈ જા ડોક્ટરના પાસ લઈ હાલે યાર ઉભો થા, જા આપણે જઈએ રાત જ. તીતી ગોળો ઉભો થા, ઉભો થા. અંદર તીતી ગોળો અંદર પહેરી હા યાર ગયો હવે વંતી રાખ જઈએ તીતી આપણે ગોળો અંદર પહેરી ગયો અરે આ જબરો દીદી ઘોડો પહેરી ગયો છો તમારો કાઢવો તો પડશે હવે કોક કરી તીતી ગોળો કાઢવો પડશે લે હેડો આપણે ડોક્ટર જોડે હેડજો શું તકલીફ છે? સાહેબ આ બન્યું છે એવું તો બની ના શકે યાર. સાહેબ એવું જ બન્યું છે
મારા પેટમાં જોરદાર દુખાય સાહેબ. અંદર તીતી ગોળો જતો જ રહ્યો સાહેબ. 100% તીતી ગોળો અંદર જ જતો રહ્યો સાહેબ. પેટમાં દુખાય. નક્કી આને વેમ જ થયો લાગે છે. પેટમાં દુખાવાની 2 ગોળી આપી જ દઉં. આ 2 ટેબ્લેટ આપું છું. 2 દિવસ લેજો તો મટી જશે. શું ભાઈ તમે આવો સારું સારું કોઈ ટેકાવું પડ્યું? મને હજી પેટમાં દુખાય. મને હજી પેટમાં દુખાય. ડોક્ટરની દવાથી કોઈ મેળ પડે લાગતો નહીં. કાંઈ જ નહીં. પેટમાં દુખાય જોરદાર. તો હોભળ આપણે એક બાબા રોકડનાથ કરીને જ એ તારું બધું જ દુખાયેલું બંધ કરાવી દેશે. આપણે તો જઈએ હવે. હા ચાલ. બરાબર ને? ચાલ. લે હેડો. હા ચાલ. રામ બાબા. આવું થયું ભાઈ? બાબા એક બહુ મોટી ચિંતા આપણા ઉપર આવી ગઈ છે. અમારા દોસ્તના ચિંતા બહુ મોટી છે. તમારા જોડે આવ્યા છીએ, તમે આ ચિંતા દૂર કરી આપો અમને. અમે રોકડનાથ બાબાના ત્યાં આવ્યા છો લ્યા. તમારી બધી ચિંતાઓ દૂર થશે ભાઈ, ચિંતા ના કરશો. તમારી બધી ચિંતાઓ દૂર થશે લ્યા. બોલ ભાઈ, પણ થયું હું એ કે? બાબા આમાં ચૂસે એવું ને ચિંતા તો દેખાય છે લ્યા ભાઈ. ભાઈ ચિંતા તો દેખાય છે લ્યા, ચિંતા તો દેખાય છે લ્યા. હટ! અલે આ તીતી ગોળો તો આખો દેખાય છે લ્યા. ભાઈ તમારા ઘરના ઓગણ લેબડી છે લ્યા. હા બાબા, લેબડી તો છે. તમને કઈ રીતે ખબર પડી? આ તો ભૂત ભવિષ્યનો વર્તમાન તઈને જોડનાર છે લ્યા બાબો. તઈને જોડે છે લ્યા બાબો, તઈને જોડે છે લ્યા. એક કામ કરજો લે. બોલો બાબા. આ ભાઈના મોથો ઉતારીને તઈ શ્રીફળ એ લેબડા પર ચડાવી દેજો. બરોબર. જો તમારું કામ ફતે થઈ જશે ભાઈ. બરાબર. આ બાબાના લંગોટના પૈસા જે તમારી યથાશક્તિ હોય તો મૂકતા જજો ભાઈ. હા બા ચોક્કસ. બાબા હા બાબા. ચાલે, આ બધું હમું થઈ જશે ભાઈ. બાબા બસ મારું મટી જાય. હમું હતું, બધું થઈ જશે બાબા ભાઈ. મારા પેટમાં મટી જાય. બધું હમું થશે ભાઈ, બધું હમું થઈ જશે ભાઈ. દેવેન ઉઠ ઉઠ લે ઉઠ. આપણે દુખાવાનો કોઈક મેળ કરવો પડશે ભાઈ. ડૉક્ટરને બતાવ્યું, ભુવાને બતાવ્યું તોય કશું મેળ પડતો નહીં. મને એક સલાહકારની ખબર છે આપણા ગામમાં હારી. અમરભાઈ કરીને એક સલાહકાર છે હારા. આપણે એમના જોડે જઈશું હવે. લેડો ઉભા દો. ભાભી જરા જોવો તો કોણ આવ્યું છે? જય શ્રી કૃષ્ણ અમરભાઈ. અરે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવો ભાઈ. કેમ છો? એકદમ મજામાં. આવો દેવનભાઈ આવો. આવો બેસ. શું થાય દેવનભાઈ, તબિયત કોઈ ઠીક નથી? શું કહું યાર અમરભાઈ હવે તમને. આ દેવેનભાઈનો પેટનો દુખાવો મટવાનું નામ જ નહીં લેતું. એકે ડૉક્ટર કે એકે ભૂવા બાકી નહીં રાખતા, પણ આ પેટનો દુખાવો સારો નહીં થતો. હવે તમે જ કઈ સલાહ આપો અમને. એ તો ભલે ભલે ભાઈ, પણ થયું છે હું અમને? એમાં થયું છે શું?
નક્કી આ વ્યામ જ છે, પણ આ વ્યામની દવા હું કરીને જ રહીશ. એવું બની તો શકે નહીં યાર. ના ના અમાર ભાઈ એવું જ બન્યું છે. મારા પેટનો દુખાવો સહન નહીં થતો અમાર ભાઈ. કંઈક કરો નકર હું વયો જઈશ. અરે ભાઈ ચિંતા ના કરો, બધું સોલ્યુશન થશે. એક કામ કરો ભાઈ, આ ભાઈને કઈ જગ્યાએ બેઠા હતા એ જગ્યાએ મને તમે લઈ જાઓ તાર. હા ચલો પેટનો દુખાવો બધું હું દૂર કરી દઉં, ચિંતા કરશો નહીં તમે. ચલો 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 લાવ, ચલો ભાઈ. અમરભાઈ બોલો હું ભાઈ. અહીંયા જ બેઠો હતો, ત્યારનો મારા પેટમાં દુખાવો પડ્યો છે. દેવેનભાઈ. હજી સુધી. કોઈ ચિંતા કરશો નહીં, આજ તમારો દુખાવો દૂર કરવાનો છે. હવે એક કામ કરો, મારી એક વાત ધ્યાનથી વાપરજો. ઊંટ વળીને જોવાનું નહીં, અને જે એક્શનમાં બેઠા હતા એ જ એક્શનમાં હાલ બેસી જાઓ. મારો દુખાવો મટાવ મટી જશે. એ જ એક્શનમાં બેસી જાઓ પહેલા. નીલ, હા હવે શાંતિ થઈ. દેવભાઈ મેં તમને કહ્યું તું ને અંદર તીતી ગોળો હતો, કહ્યું તું ને અમરભાઈ, કહ્યું તું ને. હા ખૂબ ખૂબ આભાર તમારો અમરભાઈ, ખૂબ ખૂબ અમારા શરીરમાંથી તમે તીતી ગોળો કાઢ્યો. હા મજા પડી ગઈ, મજા પડી ગઈ, મજા પડી ગઈ. જોયું? એક ભ્રમ, એક ભ્રાંતિ સિવાય કશું હોતું નહીં. અને મોં શું વિચારી લે છે. જીવનમાં આપણે આવા તીતીગોળા કાઢવાની જરૂર છે. એ પછી ધર્મના નામે હોય કે કશા બી નામે હોય, જો સુધી આ તીતીગોળા આપણે પેટમાંથી કાઢીશું નહીં ને ભાઈ, તો સુધી તો દુખવાનું જ. સાચી વાત છે. લેવા તમે પતંગ ચગાવીશું, કશું વાગ્યું નહીં, રેડી થઈ ગયો ભાઈ. આ બધા આયા દાન. હાય ફ્રેન્ડ્સ, અમારો પ્રયાસ તમને ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો. સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, ઉત્તરાયણનો માહોલ તો જામે જ છે. આનંદ કરજો, ઉલ્લાસ કરજો, પણ સાથે સાથે એક વસ્તુ, કંઈક રૂપિયાના પતંગ માટે તમારા જીવ સાથે ચેડા ના કરતા. અને હા, પક્ષીઓની તો ખાસ ધ્યાન રાખજો. સ્ટે ફિટ, સ્ટે હેલ્ધી. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.